સામાજિક ન્યાય સમિતિ ચેરમેન એ પણ મંચ ઉપર સ્થાન લેશે। નટુભાઈ, ઉમેદભાઈ, દિલીપભાઈ, ગાંડાભાઈ, ગણપતભાઈ, બચ્ચુભાઈ, કનુભાઈ, ભવાનભાઈ અને ઉપર છું એટલે અમારો પરિચય તો 15 વર્ષ પહેલા થયેલો હોય। હકીકતમાં દિવ્ય દ્રષ્ટિ આપું એક જે રીતે એ કામ કરે છે, હું તો બધું જોઉં છું। હું પણ એક બિઝનેસમેન છું। કર્મચારીમાંથી જે રીતે કામ કરે, જે રીતે એનું નેચર ક્વોલિટી મેન્ટેન કરી છે, કારણ કે એક લેવલે નાની ઉંમરે એક પદ મળે ને પછી માણસને આફરો આવી જાય, સાચું દેશી ભાષામાં। પણ એમની જે મેચ્યોરિટી છે એ મેચ્યોરિટી તમે લખવું હોય તો લખી લેજો, મારું વાક્ય રેકોર્ડિંગ કરી લેજો। ભવિષ્યના મંત્રી છે। ઉપર નીચે જે પ્રેમ મેળવી રહ્યા છે હું જોઈ રહ્યો છું, બધું મોટો આરપાર દેખાય છે મને। અને જે રીતે ભગવાન એમને ખૂબ આગળ લઈ જાય અને એમને એવી શક્તિ આપે કે લોકોની સેવા કરે અને કાયમ નામ અમર રહે, આપણે એવી એમની પાસે એમનું આપણે અપેક્ષા રાખીએ। હવે આપણો કોઈ સ્વાર્થ એવો નથી કે આપણને 2 રૂપિયા આપી દીધા આપણે ખુશ થઈ ગયા, આપણે લેવલના માણસ પણ નથી, આપણે એવું કોઈ આપણે એવી પેલી નથી, પણ અમારા ઉપર પ્રેમ રાખે અને જ્યાં બે જરૂર પડે ત્યાં આપણે ચોક્કસ એમનો પોઝિટિવ લાભ, નો નેગેટિવ, નો પર્સનલ, પોઝિટિવ લાભ લઈશું। કાંતિભાઈ ખૂબ તાળીઓના ગડગડાટથી તાળીઓનો અવાજ નથી આવતો। આપણા કાર્યક્રમમાં અહીંયા આપણા જ વિસ્તારના ધારાસભ્ય જ્યારે ઉપસ્થિત હોય તો બહુ જ ઉમળકા ભેર આપણે એમનું સ્વાગત કરીએ। ખૂબ ખૂબ આભાર। સાથે મહેશભાઈ નાના સીતાપુરના શ્રી જાલમ બાપુ પણ અહીંયા ઉપસ્થિત છે, તો જયંતિભાઈ શિવાભાઈને વિનંતી કરું અહીંયા ઉપસ્થિત હોય તો જાલમ સંઘ બાપુનું સંજયને પણ વિનંતી અને 2 લાખ રૂપિયા બીજા એમ કરીને 9.5 લાખ રૂપિયાનું દાન અહીંયા નટુભાઈનું છે અને ઉમેદભાઈ પણ આપણા અન્નપૂર્ણા ભવનના દાતા છે। 3 લાખ બંને મહાનુભાવોને આપણે ખૂબ તાળીઓના ગડગડાટથી અહીંયા વધાવી લઈશું। એમનું આપણે હાર્દિકભાઈ દ્વારા સન્માન કરાવીએ છીએ। એક વિશેષ પ્રવેશદ્વારના દાતા છે, આપ જ્યારે ઉપસ્થિત છો ત્યારે અમને ગૌરવ થાય। દિલીપભાઈ આપણા મુખ્ય પ્રવેશદ્વારના દાતા છે અને આપણને 5,55,555 મહાત્મા જેટલું દાન આપણને આ પ્રવેશદ્વાર માટે એમના પરિવાર। જ્યારે કોઈ તાલુકા કક્ષાની પાટીદાર સમાજની સુંદર મજાની વાડી બની હોય એ પ્રકારે આજે રીબડી ગામે
પાટીદાર સમાજની આ વાડી પ્રસંગે અને એના લોકાર્પણ પ્રસંગે મંચ ઉપર ઉપસ્થિત સમાજના ઉપપ્રમુખ ફાળો આપ્યો છે એવા શ્રી નટુભાઈ, મંચ ઉપર ઉપસ્થિત આ વાડીના સૌ દાતાશ્રીઓ, સમાજના સૌ આગેવાનો, મારી સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્ય અને હમણાં જ અમદાવાદ જિલ્લા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન બન્યા છે એવા ભીખાભાઈ, આપણા બાજુના ગામ રેઢાસડાના અને તાલુકા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતા મારે દશરથભાઈ, દાદાશ્રીઓ કે જેને આવડી મોટી સુંદર મજાની વાડી બનાવવામાં લગભગ 60-65 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે અને બિલકુલ સમાજના ભાવ સાથે આ સુંદર મજાના કાર્યક્રમમાં એમને સહયોગ આપ્યો છે એવા સૌ ટ્રસ્ટીઓનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. હું વર્ષોથી એક વાત કાયમ મંચ ઉપરથી નટુભાઈ કહેતો કે સમાજના લોકો અમારું સ્વાગત કરે છે એના કરતા મંચ ઉપરથી અમે લોકો એવા વ્યક્તિઓનું સ્વાગત કરીએ, એવા વ્યક્તિઓનું સન્માન કરીએ કે જે સમાજની અંદરથી ખૂબ મહેનતથી પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા હોય, મામલતદાર બન્યા હોય, પણ કોઈ ગામમાં કદાચ એ સપનું મારું પૂરું ન થયું, પણ આજે રીબડી ગામમાં પોલીસ ઇન્સ્પેક્ટર અક્ષયનું સન્માન કરવાનો મને અવસર મળ્યો એટલે આજે કદાચ હું એવું માનું છું કે એ જે મારું સપનું હતું, જે આભાસ હતો, એ આજે રીબડી ગામે અમારો પૂરો કરી આપ્યો છે. પણ આજે ચલો રોલિંગ સાહેબ. યસ, નમસ્કાર મિત્રો. આજે ગામ રીબડીની અંદર આપણે એક વાડી બનાવી છે ટ્રસ્ટની, જે વાડી આજે કમ્પ્લીટ થઈ ગઈ, જેનું લોકાર્પણ શ્રી હાર્દિકભાઈના હાથે કરવામાં આવ્યું. હાર્દિકભાઈએ બહુ સરસ મેસેજ આપ્યો કે સમાજની પ્રગતિ માટે, આવવાવાળી પેઢીના વ્યસનો માટે, આવવાવાળી પેઢીની નોકરીઓ માટે ખૂબ સારો અમને એક મેસેજ આપ્યો. એની સાથે સાથે વાડીમાં સપોર્ટ કરવાની અને એક સરદારની પ્રતિમા મૂકવા માટે કહ્યું, તો અમે હાર્દિકભાઈનો આભાર માનીએ છીએ. અને સાથે સાથે આ વાડી સ્પેશિયલ ગામમાં બનાવેલી છે અને એનો અમારો હેતુ એક ગામ પાટીદાર નહીં, એન્ટાયર દરેક કોમ આજુબાજુના જે પણ માગે એને અમે બહુ રાહત દરે 2000, 4000 અને 9000ના ભાડામાં આ વાડી અમે પ્રોવાઈડ કરવાના છીએ. અમારો હેતુ ફક્ત લોકોની સેવાનો છે, આની પાછળ કોઈ કમાવાનો હેતુ નથી. અને કાયદેસર અમે એનું ટ્રસ્ટ બનાવેલું છે, ઉમિયા કન્યા કેળવણી મંડળનું ટ્રસ્ટ ચાલે છે અને આ ટ્રસ્ટના આધારે આ વાડી સેવાના ભાવથી આજે ખુલ્લી મૂકવામાં આવે છે. અને તમારો બધાનો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.